નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ વિશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ યોગની એક ખૂબ જ સરળ અને અસરકારક શ્વાસક્રિયા છે. નિયમિત અભ્યાસ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. ચલો હવે તેની કરવાની રીત જાણીએ. સૌપ્રથમ પદ્માસન, સુખાસન અથવા વજ્રાસનમાં આરામથી બેસો. કરોડરજ્જુ સીધી રાખો અને આંખો બંધ કરીને મનને શાંત કરો. હવે જમણા હાથની વિષ્ણુ મુદ્રા બનાવો. જમણા અંગૂઠાથી જમણું નાસિકા છિદ્ર બંધ કરીને ડાબા નાસિકા છિદ્રથી ધીમે ધીમે ઊંડો શ્વાસ અંદર લો. ત્યારબાદ અનામિકા વડે ડાબું નાસિકા છિદ્ર બંધ કરો અને જમણા નાસિકા છિદ્રથી ધીમે ધીમે શ્વાસ બહાર છોડો. હવે જમણા નાસિકા છિદ્રથી શ્વાસ અંદર લો અને ડાબા નાસિકા છિદ્રથી બહાર છોડો. આ એક ચક્ર પૂર્ણ થયું. આ રીતે તમારી ક્ષમતા મુજબ 5 થી 10 મિનિટ સુધી શાંતિથી અભ્યાસ કરો. હવે જાણીએ અનુલોમ વિલોમના ફાયદા. આ પ્રાણાયામ ફેફસાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારે છે. માનસિક તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. મનને શાંત અને એકાગ્ર બનાવે છે. રક્ત સંચારને સુધારવામાં સહાય કરે છે અને શરીરમાં નવી ઉર્જાનો અનુભવ કરાવે છે. નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં સકારાત્મક સુધારો જોવા મળે છે. સાવચેતી: પ્રાણાયામ હંમેશા ધીમે, આરામથી અને પોતાની ક્ષમતા મુજબ કરો. જો તમને ગંભીર શ્વાસની તકલીફ, હૃદયની ગંભીર બીમારી અથવા અન્ય કોઈ તબીબી સમસ્યા હોય તો યોગ નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લઈને જ અભ્યાસ કરો. નિયમિત યોગ અને પ્રાણાયામને જીવનનો ભાગ બનાવો. સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને નિરોગી જીવન